છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે, જેથી બોડેલી તાલુકાનો જોજવા આડબંધ ઓવરફ્લો થતા વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ છે। ઉપરવાસમાં એટલે કે મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી ઓરસંગ નદી બે કાંઠે વહેવા લાગી છે। આમ તો છોટાઉદેપુર જિલ્લામાં નહિવત વરસાદ છે, પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદને લઈને બોડેલી નજીક આવેલ જોજવા ડેમ ઓવરફ્લો થયો છે। પાણીના સ્તર નીચે જતા જગતનો તાત ચિંતામાં મુકાઈ ગયો। ત્યારે ઓરસંગ નદી બે કાંઠે વહેતા તેમજ જોજવા ડેમ ઓવરફ્લો થતા હવે જમીનમાં પાણીના જળસ્તર ઊંચા આવશે અને સિંચાઈ માટે પાણી મળશે। આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ તેમજ નદી કિનારે આવેલા ગામડાઓને પીવાના પાણી મળી રહે તે હેતુથી ઓરસંગ નદી પર ઐતિહાસિક જોજવા આડબંધ બનાવવામાં આવ્યો હતો। જે ઓવરફ્લો થયો ડેમ બહુ સારો દેખાય રહ્યો નજારો દેખવા મળે છે। એના માટે જે પાણીની સમસ્યા છે એ બી દૂર થઈ જશે અને જે ખેડૂતોની અંદર જે સિંચાઈનો પ્રશ્ન છે પાણીનો એ બી પ્રોબ્લેમ સોલ્વ એવું લાગી રહ્યું છે। આ વખતે ડેમમાં આજે બે કાંઠે ઓરસંગ વહી રહી છે અને પાણી ખૂબ સરસ આવ્યું છે આજે, અને એ પાણી આવવાના કારણે આજુબાજુના જે ખેડૂતો છે એમને પાણી ઉનાળામાં અને શિયાળામાં જે સ્તર ઊંચું આવશે એના લીધે ખૂબ ફાયદો થશે। છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે। આપણે તસવીર બતાવવાનો પ્રયત્ન કરીશું। બોડેલી તાલુકાના જોજવા ગામ નજીક આવેલો જે રજવાડાના સમયની અંદર આ ડેમ બનાવવામાં આવ્યો હતો। હાલ આ જે ડેમ છે ઓવરફ્લો થઈ રહ્યો છે। સિઝનમાં પહેલીવાર આ ડેમ ઓવરફ્લો થયો છે। ખાસ કરીને આ જે વિસ્તાર છે રેડ ઝોન વિસ્તાર છે, રજવાડાના સમયની અંદર આ વિસ્તારના લોકોને ખેડૂતોને તકલીફ ના પડે તેના માટે આ ડેમ બનાવવામાં આવ્યો હતો। ખાસ કરીને આજે આ જે ઓરસંગ નદીની અંદર જે પાણીની આવક વધી છે, મહત્વની બાબત એ છે કે ઉપરવાસમાં જ્યારે ભારે વરસાદ થઈ રહ્યો છે જેના કારણે ઓરસંગ નદીની અંદર પાણી આવ્યું છે અને આજે ડેમ જે ઓવરફ્લો થયો છે, આ ઓવરફ્લો થતાં જ આસપાસના કેટલાક વિસ્તારના લોકો જે છે ડેમને નિહાળવા માટે પણ આવ્યા છે। આપણે તસવીર બતાવવા માગીશું। આજે ડેમની પારી પર ઊભા રહીને લોકો આજે ડેમનો નજારો જોઈ રહ્યા છે અને આ વિસ્તારના ખેડૂતોની અંદર જે અનેરી ખુશી જોવા મળી રહી છે। મહત્વની બાબત એ છે કારણ કે આજે ડેમની અંદર પાણી નહિવત હતું અને આ વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં હતા। જો પાણીની આવક ન થાય તો આ વિસ્તારના ખેડૂતોની સિંચાઈનો લાભ નહોતો મળતો, પરંતુ જ્યારે આજે ઓરસંગ નદીની અંદર જે રીતે પાણીની આવક થઈ છે જેના કારણે આ વિસ્તારના ખેડૂતોની અંદર અનેરી ખુશી જોવા મળી છે। સેજાબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સામેલાધાર વરસાદ બાદ વરાપ નીકળતા ખેડૂતો ખેતી કામમાં જોતરાઈ ગયા, પરંતુ નિંદામણ માટે ખેડૂતોને શ્રમિકો ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। વધુ રૂપિયા ચૂકવવા છતાં પણ શ્રમિકો ન મળતા હોવાની ખેડૂતોની ફરિયાદ છે। ખેડૂતોને મજૂરો ન મળતા ખેડૂતોની ચિંતા વધી છે। ખેતરમાં હજુ ટ્રેક્ટર ચાલી શકે તેવી સ્થિતિ પણ ન હોવાથી ખેડૂતોને ખેતી માટે મુશ્કેલી નડી રહી છે। હાલ તો ખેડૂતો જાત મહેનતથી જ પોતાની ખેતીની માવજત શરૂ કરી રહ્યા છે। અત્યારે જો મજૂરને કહેવા જઈએ તો મજૂરો ક્યાંય મળતા નથી। 400 રૂપિયા દઈએ તોય। ને બીજી સમસ્યા કે અટાણે જો એ મજૂરને એ નેદવાની છે ને બીજા નંબરમાં અટાણે ખેડૂતનો થોડોક ઈડનો ઉપદ્રવ વધારે છે તો ઈડને દવા છાંટવી છે તો એમાંય પણ મજૂર મળતા નથી। અત્યારે વરસાદ અઠવાડિયું થયા જોરદાર વરસાદ પડેલ છે, 14-15 ઇંચ વરસાદ થયેલ છે અને મગફળીના પાકમાં ઘણી બધી નુકસાની છે। અત્યારે 2 દિવસથી વરાપ આપી છે અને અત્યારે થોડુંક હાથી આંકવાનું અને નિંદામણનું બહુ છે અને મજૂર મળતા નથી। દવા છાંટવી છે તો મજૂરને 500 રૂપિયા કહે તો મજૂર મળતા નથી। અત્યારે અંદર ખેતરમાં ખાલી નિંદામણ થાય એવું છે પોઝિશન, તો અત્યારે મજૂર નથી મળતા। 300 રૂપિયા હાજરી હાલતી હતી, અત્યારે હું 400 રૂપિયા 450 રૂપિયા આપવા તૈયાર છું, પણ મજૂર નથી મળતા। હવે અમારે એ માંડવીને ચોખ્ખી કઈ રીતે કરવી? રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં સિઝનનો હજુ સુધી માત્ર 25% જેટલો જ વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા છે। હજુ મેઘરાજાને રીઝવવા વઢવાણ મેમકા રોડ પર આવેલ ભાદા હનુમાનજીના મંદિરે ખેડૂતો દ્વારા રામધૂનનું આયોજન કરવામાં આવ્યું અને જિલ્લામાં સારો વરસાદ પડે તે માટે પ્રાર્થના કરી। ખેડૂતોના જણાવ્યા મુજબ જો જિલ્લામાં હજુ 10 થી 15 દિવસ વરસાદ ખેંચાય તો પાક નુકસાનની આશંકા છે। કાર્યક્રમમાં વઢવાણના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા પણ ઉપસ્થિત રહ્યા। હજી જો વરસાદ 8 થી 10 દિવસની અંદર આવી જાય તો કોઈ મોલતને વાંધો આવે એવું નથી, પણ જો વરસાદ વધારે ખેંચાય તો તકલીફ પડે એવું છે। દર વર્ષે વરસાદ સારો થાય છે। આ વર્ષે સરેરાશ 28% વરસાદ પૂરો નથી અને ખેતીમાં સારો વરસાદ થાય માટે અમે બધા ખેડૂતથી હનુમાનજી દાદાને મણીડો કરેલ છે। આગળ વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક બ્રેક માટે।
જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી. આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી. એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ. ભયજનક સપાટી બતાવી છે, જે અંતર્ગત નવસારી શહેરને પણ અમુક વિસ્તારોની અંદર પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે. એવા ચોક્કસપણે આ પૂર્ણા નદીના દ્રશ્યો કંઈક કહી જાય છે. કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહુવા, સુરત. ગત રાત્રિએ તાપી જિલ્લામાં તેમજ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે તાપી જિલ્લામાંથી જે પસાર થતી જાખરી નદી સહિતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ પામી છે. અને હાલ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ વાલોડમાં વાલ્મીકી નદીના તટ વિસ્તારમાં વસતા જે ઝૂંપડાઓ છે જેમાં સંપૂર્ણપણે પાણી ભરાઈ ચૂક્યું છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે અહીં ઘાસચારો સહિતના બધું હાલ તણાઈ રહ્યું છે. આપણે અહીંના જે ઝૂંપડપટ્ટીમાં રહેતા સ્થાનિક સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જી, શું નામ આપનું અને આ વરસાદને લઈને શું સ્થિતિ છે? મારું નામ અબ્દુલ કાદર શેખ છે. મારી પુત્રીનું ઘર છે. અહીંયા 7 દિવસથી ખૂબ જ વરસાદ પડતો હતો, પરંતુ અમને ખબર નહીં હોતી કે એટલું બધું પાણી ભરાઈ જશે. આજે અમારું ઘર 8 ફૂટ 9 ફૂટ અંદર દબાઈ ગયું છે પાણીમાં, અને જે કંઈ સામાન હતું ચોમાસાનું તે બગડી ગયું છે, વેચાઈ ગયું છે. બધી જ વસ્તુ પૂરી થઈ ગઈ. હવે કંઈ અમે રોડ પર આવી ગયા છે. આપણે અહીં સ્થાનિક સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો કે અહીં ભારે પૂરને કારણે જે વાલ્મીકી નદીના જે તટ વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે, અને જે સ્થાનિકોએ પોતાની આપવીતી પણ જણાવી છે. હાલ જોવા જઈએ તો વરસાદમાં ધીમી ધારે વરસાદ હાલ પણ ચાલુ છે. વાલોડ તાલુકામાંથી પસાર થતી વાલ્મીકી નદીમાં હાલ ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ ચૂકી છે. ત્યારે અહીં વાલોડની વાલ્મીકી નદીના વરસાદી પાણી હાલ વાલોડ નગરમાં ફરવાની શરૂઆત થઈ ચૂકી છે. વાલોડમાં જોવા જઈએ તો સુપ્રસિદ્ધ ગાયત્રી મંદિર સહિત અનેક વિસ્તારોમાં હાલ પાણી ભરાઈ ચૂક્યા છે, અને અનેક દુકાનોમાં પણ હાલ પાણી ભરાઈ રહ્યા છે. ત્યારે દ્રશ્યમાં જોઈ શકું છે કે આ વાલ્મીકી નદીનું રૌદ્ર સ્વરૂપ 20 વર્ષ પછી આ જોવા મળ્યું છે. ત્યારે આપણે અહીં સ્થાનિકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું સ્થિતિ છે વ્યારામાં, વાલોડમાં કેવો વરસાદનો માહોલ છે? જી ભાઈ, હમણાં તો અમારું આજે નવસારી શહેરમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ ઉપરવાસમાં વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે પૂર્ણા નદી ગાંડીતુર બનતા નવસારી શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. પૂર્ણા નદીની ભયજનક સપાટી પર વહેતા નવસારીના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જો પૂર્ણા નદીના ખૂંખાર રૂપ. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે પૂર્ણા નદી લાલઘુમ બનીને વહી રહી છે. પૂર્ણા નદીના પાણીના પાવર સામે લોકો લાચાર થઈ ગયા છે. ખેડૂતોનો પાક ઢેર થઈ ગયો છે. હજુ પણ નવસારીની સ્થિતિ બદતર થતા ચિંતા વધી ગઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા છે પાણી. અત્યાર સુધીમાં 2200 લોકોનું કરાયું છે સ્થળાંતર.